સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં ભડકો થયો છે। રાધનપુર વિધાનસભા વિસ્તારમાં મોટું ભંગાણ થયું। નવા પ્રમુખની વરણીના વિરોધમાં રાજીનામા પડ્યા। સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની વરણી થઈ છે। વિરોધ છતાં વરણી થતા હોદ્દેદારો નારાજ થયા છે અને રાજીનામા પડ્યા છે। હોદ્દેદારો સાથે અનેક કાર્યકરોએ રાજીનામા આપતા મામલો ગરમાયો છે। તો પાટણમાં કોંગ્રેસમાં ભંગાણ થયું છે। નવા પ્રમુખોની વરણી કરવામાં આવતા હોદ્દેદારોમાં નારાજગી જોવા મળી રહી છે અને કેટલાક હોદ્દેદારો કે જેમણે રાજીનામા ધરી દીધા છે તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પણ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભડકાના એંધાણ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વર્તાઈ રહ્યા છે, ત્યારે પાટણમાં કોંગ્રેસમાં ભંગાણ થયું છે। કોંગ્રેસ તૂટી રહી છે। પાટણમાં રાધનપુર વિધાનસભામાં નવા પ્રમુખની વરણી કરવામાં આવતા વિરોધના રાજીનામા પડ્યા। રાજીનામું આપવાનું કારણ એક જ છે કે જે ભાજપ સાથે જે સંકળાયેલા લોકો છે અને સ્લીપર સેલ તરીકે જે કામ કરે છે તેવા લોકોને સાંતલપુર તાલુકાના સંગઠનમાં નિમણૂક થાય છે અને જે સાચા કાર્યકર છે તે એની કદર થતી નથી અને જો આ નિમણૂક બદલાવવામાં નહીં આવે તો આવનારી તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતને અને કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થાય છે। મારે પ્રદેશને એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક જે અત્યારે હાલ જે નિમણૂક આપી છે એ હાલ રદ કરે અને જે સાચા કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એમની નિમણૂક આપે તો કોંગ્રેસને આવનારા સમયમાં અહીંયા રિઝલ્ટ મળી શકે। વિસ્તારમાં ફરી કોંગ્રેસને ઊભી કરવી બહુ અઘરી પડશે અને વિસ્તારના લોકોની આગેવાનોની જે માંગણી છે સંગઠન સૃજન અભિયાનમાં સેન્સ લઈ વિસ્તારના લોકોનો ગ્રાઉન્ડના લોકોનો સેન્સ લઈ અને જે નિમણૂકો આપવી જોઈએ એ રીતે નિમણૂકો ક્યાંક ને ક્યાંક નથી અપાણી, એટલે આ લોકોમાં ખૂબ રોષ છે આ વસ્તુ।